ગુજરાતની આપણે પ્રાણી સંપત્તિ જોયા બાદ આપણે હવે વાત કરીશું ગુજરાતની પશુ સંપત્તિની, બરાબર? એટલે જે પાલતુ પશુઓ જે છે એની વાત આપણે કરવાના છે. તો ગુજરાતની અંદર પશુ સંપત્તિની વાત કરીએ છીએ આપણે. ગુજરાતની પશુ સંપત્તિ, ગુજરાતની પશુ સંપત્તિની વાત કરીએ તો ગુજરાતમાં ભારતની લગભગ 4.4% એટલે 4.51% પશુ સંપત્તિ છે, બરાબર? 4.51 ભારતની 4.5% પશુ સંપત્તિ ગુજરાતની અંદર રહેલી છે, જેની અંદર 6.5% જેટલી ભેંસો, 6.5% ભારતની 6.5% જેટલી ભેંસો એ ગુજરાતમાં રહેલી છે. આ ગુજરાતની વાત છે કે ભાઈ ગુજરાતની અંદર ભારતની 4.5% પશુ સંપત્તિ ગુજરાતની અંદર રહેલી છે અને એની અંદર જે ભેંસ છે, દૂધ માટે ઉપયોગી ભેંસ, જે 6.5% જેટલી ભારતની 6.5% જેટલી ભેંસો એ ગુજરાત ધરાવે છે. સૌથી વધુ અને સૌથી ઓછાની વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતની અંદર સૌથી વધુ દૂધાળા પશુઓ એ ક્યાં છે? ખેડા જિલ્લામાં છે. સૌથી વધુ દૂધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે. સૌથી વધુ ગાય રાજકોટ જિલ્લામાં છે. સૌથી વધુ ગાય રાજકોટ જિલ્લામાં છે. સૌથી વધુ ભેંસ કયા જિલ્લામાં છે? સૌથી વધુ ભેંસ એ મહેસાણા જિલ્લામાં છે. સૌથી વધુ ભેંસ મહેસાણા જિલ્લામાં છે. સૌથી વધારે ઘેટા બકરા કચ્છ જિલ્લામાં છે. સૌથી વધારે ઘેટા બકરા કચ્છ જિલ્લા છે અને સૌથી વધારે ઘાસચારો ક્યાં આગળ થાય છે? તો કચ્છ અને બનાસકાંઠાની અંદર થાય છે. સૌથી વધુ ઘાસચારો કચ્છ જિલ્લાના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે, બરાબર? ઘાસ ઉપરથી એક વસ્તુ યાદ રાખજો, નોટ બનાવીને લખી લેજો કે ઘાસ એ કચ્છ જિલ્લાની અંદર જે બન્ની પ્રકાશનું ઘાસ થાય છે એ પણ મહત્વનું છે. અને નોટ કરીને લખજો કે છોટા ઉદેપુર જે પ્રદેશ જિલ્લો છે, છોટા ઉદેપુરની અંદર ડુંગર પાણીના વિસ્તાર જે છે, છોટા ઉદેપુરની અંદર એક રોઈસા પ્રકારનું ઘાસ થાય છે. નોટ કરીને લખજો, આ ઘાસ ઉપરથી યાદ આવ્યું, નોટ કરીને લખજો. રોઈસા પ્રકારનું જે ઘાસ થાય છે છોટા ઉદેપુરની અંદર, છોટા ઉદેપુરની અંદર રોઈસા પ્રકારનું ઘાસ છે. એ ઘાસ જે થાય છે વાના દર્દ જે થાય છે, વારના દર્દમાં એક ઔષધિની તરીકે કામ કરે છે, બરાબર છે? અને એટલા માટે ઘાસચારો સૌથી વધારે કચ્છ અને બનાસકાંઠાની અંદર થાય છે. મહત્વનું વિશિષ્ટ ઘાસ રોઈસા પ્રકારનું ઘાસ છોટા ઉદેપુરના પ્રદેશમાં થાય છે, જે વાના ઈલાજ માટે ઉપયોગી છે, વાના ઈલાજ માટે ઉપયોગી છે. અને ઘાસચારો કચ્છ બનાસકાંઠામાં થાય છે. ઈસવીસન 2005 ની અંદર જે રાજકોટ છે, રાજકોટની અંદર ઘાસ સંશોધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર? ઈસવીસન 2005 ની અંદર રાજકોટની અંદર ઘાસ સૌથી વધારે કરવામાં આવેલી. સૌથી વધારે ઘાસચારો કચ્છ અને બનાસકાંઠા. ઘાસ પરથી ઘાસની આજુબાજુની વસ્તુ આપણે કવર કરી લીધી છે, બરાબર? તો આ બધી વસ્તુઓથી સૌથી વધારે ક્યાં આગળ છે? સૌથી વધુ આપણે જોવું છે તો ગુજરાતની અંદર સૌથી ઓછું પશુધન ક્યાં આગળ છે? સૌથી ઓછું પશુધન ડાંગ અને ગાંધીનગર જિલ્લાની અંદર છે. ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં શું છે? સૌથી ઓછું પશુધન. સૌથી ઓછું પશુધન બે જિલ્લાની અંદર ડાંગ અને ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. હવે આપણે એક એક કરીને જોઈશું કે ભાઈ ગુજરાતની અંદર ગાય, ભેંસ, ત્યારબાદ ઘેટા બકરા, ઘેટા જે છે, બકરી છે, એ બધાના જે અલગ અલગ પ્રજાતિઓ છે, અલગ અલગ પ્રજાતિઓ ક્યાં આગળ મળે છે?
કઈ જગ્યાએ એ વધારે જોવા મળે છે? સૌથી વધારે કોણ દૂધ આપે છે? સૌથી વધારે કયા પ્રકારની ગાય છે, કયા પ્રકારની ભેંસ છે એ દૂધ આપે છે અને એનો ઉપયોગ ક્યાં આગળ થાય છે એની આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું પશુ સંપત્તિની અંદર ગાયની. ગાય, ગુજરાતની અંદર ગાય, તમને ખબર છે કે ગુજરાતની અંદર ગાય છે એ ગાય રાજકોટ જિલ્લાની અંદર સૌથી વધારે મળે છે. ગુજરાતની અંદર 3 પ્રકારની ગાય જોવા મળે છે. એક છે કાંકરેજી, બીજી છે ગીર, ત્રીજી છે ડાંગી અને ચોથો પ્રકાર છે થરપાકર. આ 4 પ્રકારની જે ગાય છે એ ગાય તમને જોવા મળે છે. કાંકરેજી, ગીર, ડાંગી અને થરપાકર. એની અંદરથી ગીરની ગાય જે છે સૌથી વધારે દૂધ આપે છે. ગીરની ગાય તમને સૌથી વધારે દૂધ આપે છે. કાંકરેજીની વાત કરીએ તો સૌ પ્રથમ વખત આપણે જે વાત કરેલી કે પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો જે પ્રદેશ છે, બરાબર, કાંકરેજનો પ્રદેશ છે એ બનાસ અને સરસ્વતી નદીની વચ્ચે આવે છે, બરાબર છે. તો કાંકરેજ એ બનાસકાંઠા, મહેસાણા, બરાબર છે, સાબરકાંઠા જિલ્લાની અંદર આ કાંકરેજી ગાય તમને જોવા મળે છે. ગીરની ગાય તમને ક્યાં જોવા મળે છે? જુનાગઢ, અમરેલી, ત્યારબાદ ભાવનગર, આ બધી જગ્યાએ તમને જોવા મળે છે. રાજકોટ, આ બધી જગ્યાએ તમને ગીરની ગાય જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની અંદર ડાંગી ગાય તમને જોવા મળે છે. સુરત, વલસાડ, બરાબર છે, ડાંગ, એ બધી જગ્યાએ જોવા મળે છે. અને થરપાકર પ્રકારની ગાય એ કચ્છ જિલ્લાની અંદર તમને જોવા મળે છે. કચ્છ જિલ્લાની અંદર થરપાકર પ્રકારની ગાય તમને જોવા મળે છે. તો આ ગાય છે. ગાય અને ગાયના પ્રકાર કયા કયા પ્રદેશોની અંદર જોવા મળે છે, બરાબર. તો અહીં આગળ આપણે લખી શકીએ કે ભાઈ બનાસ અને સરસ્વતી ના મેદાનમાં, બરાબર છે, ના મેદાનની અંદર આ તમને જોવા મળે છે. ઓકે, તો આ વાત છે. સૌથી વધારે દૂધ અહીંયા આગળ આપે છે. સંવર્ધન કેન્દ્રોની વાત કરીએ તો બીડજ ની અંદર સંવર્ધન કેન્દ્ર છે. બીડજ, કાંકરેજી અને આ ગાયનું બીડજની અંદર એમનું સંવર્ધન કેન્દ્ર જોવા મળે છે. ગાય છે તો પાડા